ફેમિલી કેમ છો? મોજમાં રહેવાનું. હા, તો વેલકમ બેક ટુ ગરબા ક્વીન સોનલ વ્લોગ્સ. તો આજે શું છે? આજે શનિવાર છે. કાલે રવિવાર છે. કોઈ તહેવાર નથી. તહેવાર બધા ખતમ થઈ ગયા. પતી ગયા છે. સેડ લાઈફ છે. સેડ લાઈફ શું છે? તહેવાર પતી ગયા. 3 મહિના સુધી એટલું બધું આવ્યું તે આવ્યું ઉપરા ઉપરી. ચલો હવે 6-7 મહિના રિલેક્સ. કાલે એક ફેસ્ટિવલ છે. છે રવિવારે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ મેચ છે. તો હવે આપણે તો આશા રાખીએ છીએ કે આપણું ઇન્ડિયા આશા શું, આપણે જીતશું. આપણે જીતીએ. આપણે પ્રે કરીએ કે એ લોકો એવી રીતે રમે કે આમ ગાભા કાઢી નાખે. કોમ્પિટિશન છે બહુ. ઓસ્ટ્રેલિયા ટફ છે થોડું કોમ્પિટિશન, બટ આપણે બી રમી લેશું. આખું સીઝન ટોપ પર રહ્યા છીએ આપણે સ્કોર બોર્ડમાં. આખું સીઝન. તો આ વખતે એવું લાગે છે કે નહીં રમશે, સારું રમશે. તો ચલો આપણે બધા મળીને પ્રે કરીએ કે આ વખતે વર્લ્ડ કપ આપણું ઇન્ડિયાને વર્લ્ડ કપ આપણે જ લાવશું. હા, તો ચલો પ્રાર્થના કરો અમારી સાથે મળીને. રવિવારે બપોરે 2 વાગે ચાલુ થવાની છે મેચ. આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, આપણા અમદાવાદમાં, આપણા ગુજરાતમાં વર્લ્ડ કપ રમાવાનું છે. તો ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે આપણું ઇન્ડિયા જીતી જાય, વર્લ્ડ કપ લઈ આવે. કેવી રીતે ડાન્સ કરે? ફીલિંગ આવી જોઈએ ડાન્સ. એવું ને ગાણા જેમ કરે તો ફીલિંગ આવે. આમાં બી ફીલિંગ આવે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? અમે થોડા ઘણા આજે તૈયાર થયા છે. બહુ મેકઅપ કર્યું નથી. સિમ્પલ કપડાં સાદા પહેરી લીધા છે ને અમે જઈએ છીએ બહાર. થોડું કામ છે, 1-2 કામ પતાવવાના છે, તો અમે જઈ રહ્યા છીએ. તો ચાલો તમને અમુક વસ્તુ જ્યાં લઈ જવાતા હશે ત્યાં તમને ઢસડીને લઈ જઈશ, જ્યાં નહીં લઈ જવાતા હશે ત્યાં કહીશ કે શાંતિ રાખો. બરોબર. ટાઈમ આવે ત્યારે તમને પણ ઢસડીને લઈ જઈશ બધી જગ્યાએ. તો ચાલો જઈએ. હા, અમે ફાલ્ગુનને મૂકીને જઈએ છીએ અને ફાલ્ગુન બનાવે છે મેગી બનાવે જ ને? ફાલ્ગુન બનાવે છે મેગી. ચાલ ધીમી ઠંડી શરૂ થઈ ગઈ છે. ફાસ્ટ ઠંડી શરૂ થઈ ગઈ છે. હા, અમે સ્વેટર બી લઈ લીધા છે, પાણીની બોટલ, સ્વેટર બધું લઈ લીધું છે. આ બધું પોટો બાંધીને અમે રવાના થઈએ. ક્રીમી કહે છે બ્રેડ પકોડા ખાવા છે. હું ખીજાવું છે ને એક વસ્તુ શું ખાવાની, કે ખાવું હોય તો નવું ખાવાને. તો હવે અમે જઈએ છીએ ઘરે. અમારું કામ પતી ગયું છે. આજે લાભ પાંચમ છે તો ઘણું બધું બંધ છે. લોકો મુહૂર્ત કરીને જતા રહ્યા છે. અમે થોડા લેટ પહોંચ્યા, પછી પાછું આવવું પડશે. હા ક્રીમી? તો બસ હવે અમે ઘરે જઈએ છીએ. અત્યારે અમે છીએ અહીંયા રિવરફ્રન્ટ રોડ ઉપર. દેખાય છે રિવરફ્રન્ટ રોડ ઉપર છીએ અને અમે જઈએ છીએ ઘરે. કંઈક ખાતા જઈએ. હો ને? હા. આ છે અમદાવાદનું આજનું ટેમ્પરેચર. एक्चुअली हमारे खाऊ तो एक स्पेशल खावा एवं છે રેગ્યુલર પાણીપુરી.
એ જ મજા આવે, એની મજા જ અલગ છે. મેં કીધું કંઈક નવું ખાઈએ તો ક્રીમી કેક મારી પાસે એક નવી ખાવાની નવી જગ્યા મારી પાસે આવી છે, બહુ સરસ છે. થોડું મોંઘું છે પણ સારું છે, દેખવામાં બધી રીતે સારું છે. પણ મેં કીધું કંઈક સ્પેશિયલ ઓકેશન હોય ને ત્યારે ખાવા જશું, એટલો ખર્ચો કરશું. તો અત્યારે છે ને પકોડી ખાઈ લે છે ને ક્રીમી લાઈવ ઢોકળા ખાઈ લે છે. ચાલો પકોડીને આરોગીએ આપણે રેગ્યુલર ચાલતાને આવી ગયા. ચલો. ક્રીમીના લાઈવ ઢોકળા માટે બહુ રાહ જોવી પડી કા. ખાઈને કે કેવા છે? ગરમ છે? ઠરી ગયા કે ગરમ ગરમ જ નાખે જ મોઢામાં? સારા છે. ફાલ્ગુન માટે સમોસા પેક કરાવ્યા છે. બતાડ દો ફાલ્ગુનના સમોસા. ફાલ્ગુને તો સમોસા ચખાડ્યા પણ નહીં. મને જે કેવું ચખાડ્યું, સારા હતા. નો કમેન્ટ્સ. કેમ? ઠીક જ હતું, એકદમ મજા આવી જાય એવા નતા. ક્રીમી છે ને સમોસા પર કમેન્ટ નથી કરતી. કમેન્ટ નથી મતલબ કે નતા જામે એવા નતા. પછી હું આવું કહું ફાલ્ગુનનું ખોટું લાગી ગયું તો એને ભાઈવા, એને ભાઈવા હોય, મને ના ભાઈવા હોય તો એ તો ખાઈ ગયો, એને તો શું ખબર પડે, એને તો ખાલી ખાવાથી મતલબ છે. હા ભાઈ, અમે તો ખાવાથી મતલબ છે. હા હા. A few moments later. તો અમે ઘરે આવી ગયા છીએ, ખાઈ પીને મોજ કરી, ખાઈ લીધું છે. બસ હવે ખાલી દાળ ભાત બનાવવાના છે આજે. દાળ ભાત બનાવી નાખશું, કારણ કે એટલું બધું બહારનું ગંદુ ખાવાનું તો થોડું સાદું ખાવું જરૂરી છે. ડિટોક્સ, ડિટોક્સ. ડાયટ ડિટોક્સ, એક્ટિંગ નથી કરતી યાર, ડિટોક્સ ડાયટ એક્ટિંગ. કોઈ એક્ટિંગ નથી કરતી. એકચ્યુઅલી છે ને અમારા આજે આખો દિવસ અમારે અહીંયાથી ઉપરથી પ્લેન બહુ નીકળ્યા છે, ફાઇટર પ્લેન, એર શો વાળા. એર શો વાળા. કારણ કે મને ખબર નથી એર શો વાળા છે. એ જોરદાર અવાજ આવ્યો ને એટલે લાગ્યું મને, ત્યારે હિન્ટ આવી ગઈ હતી કે એના માટે. મને તો એવું લાગ્યું કે સિક્યોરિટી માટે સવારથી લઈને એટલા બધા નીકળ્યા છે, એટલા બધા નીકળ્યા છે. તો અત્યારે પછી ચેક કર્યું ને જોયું ને તો કાલે એર શો છે. એર શો છે. વર્લ્ડ કપના નિમિત્તે એર શો રાખેલ છે. હા, તો આટલી મહેનત કરી છે, એટલા એફર્ટ્સ આપ્યા છે. 50,000ની ટિકિટ લઈને આવવાના છે. બહુ બધા લોકોએ મોંઘી ટિકિટો લીધી છે ભાઈ. આપણું તો ગજ્જું નહીં હો. ના, હું તો મૂવીની ટિકિટ નથી લેતી. ટીવીની ફોનમાં જોશું આપણે. અહીંયા નીચે સ્ક્રીન રાખશે. હા, સોસાયટીમાં રાખશે સ્ક્રીન, સોસાયટીમાં આપણે મોબાઈલમાં જોશું. આપણે મોબાઈલમાં. બરાબર ને? બરાબર છે. બસ જીતેગા તો ઇન્ડિયા ही जीतेगा भाई, जीतेगा इंडिया, जीतेगा जीतेगा भाई, जीतेगा इंडिया, जीतेगा मेरा भारत महान. भारत માતા કી જય. ભારત માતા કી જય. ચલો તો હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી અગર ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરો. ધમકી આપે છે. ધમકી કરી દો. કરી દો. પ્રેમથી ગઈ જ કરી દે, નહીં તો બસ કાંઈ નહીં.